રાજકોટમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની છે। ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। બેકાબુ બનેલી સિટી બસે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। જ્યારે આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। મહત્વનું છે કે રોષે ભરાયેલા લોકો બસ પર પથ્થરમારો કરીને બસના કાચ ફોડી નાખ્યા। બીજી તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને લોકોને સમજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા સ્થાનિકો પર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ લોકોએ કર્યા છે। મને કઈ ખબર નથી, પણ પોલીસવાળાએ અમને સપોર્ટ કરવાને બદલે લાઠીચાર્જ કર્યો છે અને આ પોલીસવાળાએ ડ્રાઈવરને લઈને પ્રોટેક્શન આપવા માટે હોસ્પિટલમાં લઈ ગયા છે। આ મરી ગયા છે, એનું શું બિચારાનું? અને હવે ભવિષ્ય અહીં અમે આવ્યા હતા, 2 ડેડ બોડી પડી હતી। ડેડ બોડી બહુ ભયંકર હતી। એક ભાઈનું અહીંયા મૃત્યુ થઈ ગયું, એક લેડીઝ હતા। ભાઈનું મૃત્યુ થયું ભયંકર હતું, પેટમાં કાંઈ હતું જ નહીં, લોચા નીકળી ગયા હતા, એક્સિડન્ટ। આ જોવાવાળા બધા એમ કહે છે કે બ્રેક મારી જ નથી, સિગ્નલ હતી, બસવાળાએ બ્રેક કાંઈ મારી જ નથી, આવા જ દીધી એમણે બસ। અને 2 જણા અત્યારે અમે જોયા, ડેડ બોડી પડી હતી। બેનની હાલત ખરાબ હતી, ભાઈની હાલત બહુ ખરાબ હતી। 3ના મોત થયા છે, 3 જેટલા ઇજાગ્રસ્ત છે। શું કહેશો, શું માંગ શું છે સ્થાનિકો? આ બહુ ખરાબ વસ્તુ, આ કરાય નહીં। આ બીજા કોકના તો હમણાં કોઈક ઓલા બેનના કોકના લગ્ન હતા, એ કંઈક 2-3 દી પછી એવું કંઈક હતું। આ સિટી બસવાળા ફૂલ સ્પીડમાં જ હાકે, વાત જવા દો એટલી। આગળ આકાશવાણી ચોક પાસે તો બ્રેક મારતા જ નથી। અંદરથી કેલેન્ડરના ડ્રાઈવર ફાંકી લેવા ઉભા રહ્યા, રોડ ઉપર બસ રાખી દે, ટ્રાફિક જામ કરી દે। એફએસએલની સામે હોટલ ગમે ત્યાં ઉભા રહીએ, બ્રેકો મારીને આ ટ્રાફિક જામ કરી દે રોડ ઉપર ગમે ત્યાં। ઇન્દિરા સર્કલે ઓટોમાંથી ઉતરી અને મેં લાઈવ જોયું કે બસવાળાએ પીધેલા હાલતમાં સિલેફૂલ લીવર આપી હતું અને એને મેં જોયું કાયદેસર છોકરીને ને છોકરાને ભેચા કાઢી નાખ્યા છે। ભેચા એટલે ભેચા, અને પોલીસ વાળા ખસી ગયા, બસને પથ્થરમારો કરી અને ડ્રાઈવરને બહાર કાઢ્યો છે અને એને વેલકૂટ કરી અને પોલીસ વાળા જતા રહ્યા છે। પોલીસની બેદરકારી છે, એમ્બ્યુલન્સની બેદરકારી છે। પબ્લિકને અહીંયા ચોકે પોલીસે રહેવું જોઈએ ને રહેવું જોઈએ। લાઈવમાં જોયું કે બસ વાળાની ભૂલ છે, સિગ્નલ બંધ હોવા છતાં લીવર પોતાનો બચાવ કરવા માટે ભાગ્યો અને 3 જણાને ઉલાડીને ટોટલ 5 જણાને ઉલાડ્યા। 3 જણા અત્યારે ઘાય સ્થળ ઉપર મૃત્યુ પામેલ છે। એક નાનું બાળક છે। આ બધું બંધ થવી જોઈએ, તંત્રની બેદરકારી કહેવાય। એ લોકો અને આ તમામ વિગતની જાણ જ છે ને, એ લોકો પણ અહીંયા કાર્યવાહીમાં જોડાયેલા છે ને। હમણાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે એ અહીંયા જ છે અને બાકીના લોકો પણ રસ્તામાં છે, પહોંચી રહે છે। બધા જ લોકો પહોંચી રહ્યા છે। મારે બધા સાથે વાત થઈ, બધા લોકો રસ્તામાં છે અને પહોંચી રહ્યા છે અને તાત્કાલિક આપણે पहला परिस्थिति। इंदिरा सर्कल पे एक फैटल एक्सीडेंट का बनाव बना है जिसमें 3 लोगों की डेथ हुई है और सिटी बस के थ्रू ये एक्सीडेंट आया है, हमारे पास में प्राथमिक इन्फॉर्मेशन आई है। बाकी डिटेल्स जो है कि जिसकी डेथ हुई है वो अभी हमारे पास में नहीं मिली है, बट हमने सारी जितनी भी डेड बॉडीज है और इंजर्ड हैं उनको एम्बुलेंस के थ्रू में हॉस्पिटल जो है वो पहुंचा दिया है और एक उनके सामने ट्रैफिक जो है वो अड़चन ना रहे, ये हमारा प्रयास है। खरेखर तो पेला राजकोट शहर कांग्रेस पक्ष वती जेना मृत्यु थया छे एने श्रद्धांजलि पाठवुं छुं। जे पण बनाव बन्यो छे, जे ड्राइवर छे एनी सामे गुनो दाखल थाय, ई जेलमां जावो जोईए, एनी सामे कड़कमां कड़क पगलां लेवाय અને કોંગ્રેસ પક્ષની બીજી એવી માંગણી છે જેના ડેથ હતી, જેનું મૃત્યુ થયું છે એને 50-50 લાખ રૂપિયાની સરકારશ્રી સહાય કરે, એ પણ માંગણી છે। અગાઉ થોડા દિવસો પહેલા રેલનગરમાં પણ મૃત્યુ થયું હતું, ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી, પણ નિર્ભર તંત્ર છે। ખરેખર જે ડ્રાઈવરો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એવું મને જાણવા મળ્યું છે કે ભાજપના લોકોને આ સગાનો કોન્ટ્રાક્ટ છે એવી આધારભૂત વાતમાંથી જાણવા મળ્યું છે। એની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય અને આ જે ડ્રાઈવરો જે રાખવામાં છે, બિન અનુભવી ડ્રાઈવર રાખવામાં આવે છે, તેને કારણે આ બનાવ બને છે। કોઈ દી રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ દી એનું ચેકિંગ કરવામાં નથી આવ્યું, એ પણ ગંભીર બાબત છે। ખરેખર ડ્રાઈવરોની ભરતી કરવી જોઈએ તો તમારે સરકારી ધોરણે પ્રમાણે ભરતી કરો તો આવા બનાવ ન બને। પણ આ ઘટના ઘટવી ન જોઈએ। જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર કડક એક્શન લેવા જોઈએ। ઉપરાંત પોલીસ, ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે કે સિટીની અંદર બેફામ બસ ચાલે વ્યાજબી નથી અને ઘણી વખત નાના બાળકો કોઈ
ગરડા બુઢા હોય કોઈ લોકો એમાં એન્જોર્ડ થાય તો એ વ્યાજબી વાત નથી. અને આજે દુઃખદ બાબત એ છે કે 3 લોકો મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું 3 લોકોના મૃત્યુ થયા છે અને એક એન્જોર્ડ થયા છે. ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે અને કોઈ પણ માણસની ભૂલને કારણે 3 જીવ ગયા છે જે કોઈ પણ રીતે ચલાવી ન શકાય. એ સમાચાર તમારા મારફત પડ્યા પબ્લિકમાંથી પણ એનો રસ્તો કરવો જોશે. એના માટે કડક થવું પડશે કમિશનર શ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટે. કેમ કે રાજપથ ક્લબ લિમિટ નામની કે કોઈ બસ કંપની છે એનો સ્ટાફ છે એને મેન્ટેન કરવાની કંપનીની અને પોલીસની જવાબદારી આવે છે. એના માટે કડક પડે. ડ્રાઈવર નશાની હાલતનો તો તમને મને આપણે જોયું નથી. જો હોય તો પોલીસ કેસ થઈ શકે પણ એના માટે તપાસ કરવાનો અને પોલીસે એક્શન લેવાની જરૂર છે. આ દુર્ઘટના બની છે અને આની અંદર જે એજન્સી સિટી બસની મહાનગરપાલિકામાં કામ કરેલી છે એને છોડવામાં પણ નહીં આવે અને એની ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો મહાનગરપાલિકા પોતે ફરિયાદી બની અને આ એજન્સી ઉપર અમે લોકો કડકમાં કડક પગલાં લેવાના છે. અને આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અમારા નિયમ છે, અમારી સ્પીડ લિમિટ પર બાંધેલી છે, તેમ છતાં પણ આ દુર્ઘટના બની છે. એજન્સી ઉપર તો અત્યારે હાલ પૂરતું એનું જેટલું પેમેન્ટ છે અત્યારે સ્ટોપ કરી દીધું છે. અમે લોકોએ 1 પણ રૂપિયાનું પેમેન્ટ નહીં આપવામાં આવે અને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી ભવિષ્યમાં આ પ્રકારની ક્યારેય પણ ભૂલ ન કરી શકવા જોઈએ એ પ્રકારના મહાનગરપાલિકા કડક પગલાં લેશે.